દાહોદ સંજેલી તાલુકામાં આવેલ કોટા ગામે કૂવામાં રાત્રિના સમયે નીલગાય કૂવામાં પડી જતા જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી નીલગાયને સહીસલામત કૂવામાંથી કાઢી જંગલમાં છોડી મૂકવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ કોટા ગામમાં ભેદી પ્રભુદાસ કાળુભાઈના ઘર આંગણે આવેલા કૂવામાં રાત્રિના સમયમાં આકસ્મિક રીતે નીલગાય કૂવામાં પડી ગયેલ હતી અને ગભરાયેલી નીલગાય બૂમ બરાડા પાડતી હતી। તેની જાણ કૂવા માલિકને થતાં સંજેલી જંગલ ખાતાના કર્મચારીઓને જાણ કરવામાં આવતા તુરત જ રાસ દોરડું તેમજ અન્ય સાધન સામગ્રી સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને ગામલોકની મદદગારી લઈ રેસ્ક્યુ ચાલુ કરવામાં આવ્યું હતું। આમ 2 થી 3 કલાક સુધી રેસ્ક્યુ ચાલુ કરવામાં આવ્યું હતું। કૂવો ઊંડો અને સાંકડો હતો, જેથી ભારે જહેમત ઉઠાવી જીવના જોખમે સાહસ કરી નીલગાયને દોરડાથી બાંધી નીલગાયને કોઈપણ પ્રકારની ઈજાઓ ન પહોંચે એ રીતે ખેંચવામાં આવતા કૂવા બહાર કાઢવામાં આવતા કિનારે આવતા ગભરાયેલી નીલગાય ધમપછાડા કરી રસી દોરડામાંથી મુક્ત કરતા હરણફાળે નજીકના જંગલ વિસ્તારમાં દોડી ગઈ હતી। આમ જંગલ ખાતાના કર્મચારીઓ અહીં તેમજ ગામના સેવાભાવી ગ્રામજનોએ પ્રાણી બચાવ કામગીરી સેવાનું પુણ્યરૂપી કાર્ય કરેલ છે, જેઓને કોટા ગામના સરપંચ પંચકુમાર તેમજ ગામના વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓએ અભિનંદન પાઠવ્યા હતા। દાહોદ જિલ્લા ચીફ અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, સંજેલી। दातु लाओ छोरा लेहो दातु लाओ गमे ता हूं आहो लाओ गमे ता काका मनन ता हूं कामू है पड़ता रे लो ऊपर ऊपर रवा तो बस ले हम रवा दीजिए दातु लाओ ऐसो दातु लाओ ने अमर ताहु लाओ सरा हाय रखो बस दबाई रखो ने बस दबाई रखो बोलो लाओ फिर लाओ ले खरा